ભગવાન કૃષ્ણ અને અર્જુનનો જે રથ હતો એ કાચમાંથી કંડારાયેલ રથ આપણે જોઈ શકીએ છીએ. જુઓ તો ખરી સાહેબ, ખૂબ જ સુંદર મજાનું છે. વાહ, ઓરિજિનલ રથ હોય ને એવડો જ રથ આપણે આ જગ્યા ઉપર જોઈ રહ્યા છીએ. જય શ્રી રામ. જો જેટલા સ્થાન છે ને તમામ જગ્યાએ તમને હનુમાનજી મહારાજ દેખાશે. એ જ વસ્તુ આ જગ્યા ઉપર છે. આ શીશ મહેલમાં આપણે આજે આવ્યા છીએ અને ખૂબ સુંદર મજાની મૂર્તિઓ આપણને જોવા મળે છે. ઘણા બધા લોકો જે હરિદ્વાર આવે છે એ આ જગ્યાથી અજાણ છે. તો ચાલો શરૂ કરીએ આજનો વિડીયો. અને આજનો વિડીયો શરૂ કરતાં પહેલાં જય શ્રી રામ, જય માતા, જય શ્રી કૃષ્ણ એન્ડ મહાદેવ, હર ટુ ઓલ. અત્યારે આપણે છીએ ગુજરાતી ગલીમાં અને જઈ રહ્યા છીએ હરિદ્વાર ફરવા માટે. અને પેલું છે ને એ મનસાદેવી મંદિર છે. જોરદાર, એકદમ પહાડની ધાર ઉપર છે. પણ મિત્રો આપણે પહોંચી ગયા છીએ પાવનધામ કાંચ કા મંદિર શીશ મહેલ. આ જગ્યા ઉપર જે આખું મંદિર છે એ કાચનું છે. સ્ફટિકની શિવલિંગની મૂર્તિ છે ને આપણે દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ. ચલો આગળ વધીએ. પાવનધામ મંદિર, કાંચ કા મંદિર. ચલો ફ્રેન્ડ્સ, અંદર જતાની સાથે જ આપણને જે પ્રમાણે બધી જગ્યા હોય છે એ પ્રમાણે બધી વસ્તુઓ આ જગ્યા ઉપર મળે છે. અને આને શીશ મહેલ પણ કહેવામાં આવે છે. આપણે ક્યાંય પ્રસાદ મિત્રો, અત્યારે આપણે જે જોઈ રહ્યા છીએ એ શીશ મહેલ એટલે કે કાચનું મંદિર કહેવામાં આવે છે. ખૂબ જ સુંદર મજાનું આ મંદિર છે. પાવનધામ જેને કહેવામાં આવે છે. વાહ, પાવનધામ મંદિર હરિદ્વાર. ખૂબ જ સુંદર મજાની આ જગ્યા ઉપર મૂર્તિઓ છે. શરૂઆત આપણે ગણપતિ બાપાથી કરીએ. આ જગ્યા ઉપર ખૂબ જ સુંદર એવું ગણેશજીનું મંદિર છે. જય ગણપતિ બાપા, જય ગણપતિ બાપા. મિત્રો ત્યારબાદ રામ અને સીતાજીનું મંદિર છે. ત્યારબાદ આ જગ્યા ઉપર સંતોષી માતાનું મંદિર છે. આપણે સર્વે દર્શન કરી રહ્યા છીએ. બ્રહ્મલીન સ્વામી શ્રી વેદાંતાનંદજી મહારાજની આ જગ્યા ઉપર મૂર્તિ રાખવામાં આવી છે. ત્યારબાદ આ જગ્યા ઉપર હનુમાનજી મહારાજની મૂર્તિ પણ આપણે જોઈ શકીએ છીએ. ત્યારબાદ ભગવાન ભોળાનાથનું ખૂબ સુંદર મજાનું પ્રતિમા આ જગ્યા ઉપર છે. ત્યારબાદ ભગવાન ભોળાનાથ અને પાર્વતી માતાની મૂર્તિ પણ આપણે જોઈ શકીએ છીએ. અહીંથી આગળ વધતા જૈન ધર્મના ભગવાન મહાવીરજીની મૂર્ત આ જગ્યા ઉપર છે. ત્યાંથી આગળ આ જગ્યા ઉપર ભગવાન પાર્શ્વનાથજીની મૂર્ત છે. ત્યાંથી આપણે આગળ વધીશું એટલે આ જગ્યા ઉપર શરૂઆતમાં જ આપણને ખૂબ સુંદર મજાની મૂર્ત જોવા મળે છે. માતાજીની મૂર્ત છે. જય માતાજી. સામેની બાજુએ આપણે જોઈએ ને તો ત્યાં ખૂબ સુંદર મજાની મૂર્ત આપણે જોઈ શકીએ છીએ. શિવ અને પાર્વતીની ખૂબ જ સુંદર મજાની મૂર્ત છે આ જગ્યા ઉપર. જય શંભુ, હર હર મહાદેવ. અને ત્યાંથી આ બાજુએ આપણે જોઈશું ને તો આ જગ્યા ઉપર રાધા અને કૃષ્ણની ખૂબ સુંદર મજાની મૂર્ત છે. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. અહીંથી આપણે આગળ વધીએ અને જોઈએ આપણને કેવી કેવી વસ્તુઓ બીજી જોવા મળે છે. આ સંપૂર્ણ વસ્તુ તમે જે જોઈ રહ્યા છો ને એ સંપૂર્ણ કાચની બનેલી છે. આને એક બીજી ભાષામાં વાત કરીએ તો એક શીશ મહેલ પણ કહેવામાં આવે. અત્યારે શીશ મહેલમાં છીએ આપણે અને ખૂબ જ સુંદર મજાની આ જગ્યા ઉપર તમે વસ્તુઓ જોઈ શકો છો. વાહ, જય શ્રી રામ, હર હર મહાદેવ. તમે જોઈ શકો છો કે તમામ વસ્તુ જે છે આ જગ્યા ઉપર બધી કાચની બનાવવામાં આવેલી છે. આ જગ્યા ઉપર ગંગામાનું જે અવતરણ થયું છે એની મૂર્ત આપણે જોઈ શકીએ છીએ. ત્યારબાદ આ જગ્યા ઉપર શિવ ભગવાન રામ અને સીતાજીનો જે વિવાહ થયો હતો એનું પણ મૂર્ત આ જગ્યા ઉપર ક્રિએટ કરવામાં આવ્યું છે. અલગ અલગ મૂર્તિઓ છે. બલરામ અને ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિ આપણે જોઈ રહ્યા છીએ. ત્યાંથી આગળ અત્યારે આપણે જોઈ રહ્યા છીએ ભગવાન વિષ્ણુનો અવતાર.
ફ્રેન્ડ્સ, આ શીશ મહેલમાં આપણે આજે આવ્યા છીએ અને ખૂબ સુંદર મજાની મૂર્તિઓ આપણને જોવા મળે છે. ઘણા બધા લોકો જે હરિદ્વાર આવે છે એ આ જગ્યાથી અજાણ છે, તો આ જગ્યાએ જરૂરથી આવવું જોઈએ. પાવનધામ છે. આ જગ્યા ઉપર તમે જોઈ શકો છો કે ખૂબ સુંદર મજાની ભગવાન શ્રી કૃષ્ણનું વિરાટ સ્વરૂપના આપણે આ જગ્યા ઉપર દર્શન કરી શકીએ છીએ. રામ ત્યાંથી આપણે આગળ વધીએ ને એટલે જો મહાભારતનું જે યુદ્ધ થયું હતું એમાં ભગવાન શ્રી કૃષ્ણ સારથી બન્યા હતા અને અર્જુન જે છે એ યુદ્ધ કરી રહ્યા હતા. એનું ખૂબ સુંદર મજાનું આ જગ્યા ઉપર ચિત્રાંકન કરવામાં આવ્યું છે. તમામ વસ્તુ કાચમાં બનાવવામાં આવેલી છે. તમે આ જગ્યાની છત જોશો ને તો છત શીખે આ જગ્યા ઉપર કાચથી મઢવામાં આવી છે. અહીંથી આપણે આગળ વધીએ એટલે આ જગ્યા ઉપર લક્ષ્મીનારાયણજીના દર્શન આપણે કરી શકીએ છીએ. જય લક્ષ્મીનારાયણ. ત્યાંથી આપણે આગળ વધીએ એટલે આ જગ્યા ઉપર આપણે ભગવાન શ્રી કૃષ્ણના ખૂબ સુંદર મજાના દર્શન કરી શકીએ છીએ. ભગવાન ગોપાલ શ્રી કૃષ્ણ. અને આ જગ્યા ઉપર સાહેબ એક છે ને ખાસિયત છે, તમે જોશો ને કોઈ પણ જગ્યાએ તો આ ભગવાન શ્રી કૃષ્ણ છે અને આ તમામ મૂર્તિઓ આપણે જોઈ શકીએ છીએ એક સાથે. વાહ. અહીંથી આપણે આગળ વધીએ એટલે બીજો હોલ આવે છે અને એ બીજા હોલની અંદર પણ ખૂબ સુંદર મજાની મૂર્તિઓ આપણે જોઈ શકીએ છીએ. જો શરૂઆત આ જગ્યા ઉપર થાય છે અંબા માતાથી. જય માતાજી. ત્યાંથી આપણે જેવા આગળ વધીએ તો તમે સામેની બાજુએ જોઈ શકો છો કે આ કાચ જ છે અને એક્ઝેક્ટ એની સામેની બાજુએ આ જગ્યા ઉપર એ મૂર્તિઓ રાખવામાં આવી છે. ભગવાન ભોળાનાથની ખૂબ સુંદર મજાની મૂર્ત આ જગ્યા ઉપર છે. જય શંભુ, હર હર મહાદેવ. અને પાછળની બાજુએ નટરાજનું ચિત્રાંકન કરવામાં આવ્યું છે. અહીંથી આગળ ભગવાન ગણપતિ બાપ્પાની ખૂબ સુંદર મજાની મૂર્ત આપણે જોઈ શકીએ છીએ. અને શીશ મંદિર કહેવામાં આવે છે, કાચનું બનાવેલું મંદિર જેની અંદર બધા દેવી દેવતાઓનું સ્થાપન કરવામાં આવ્યું છે. ભગવાન ભોળાનાથ અને પાર્વતી માતાની ખૂબ સુંદર મજાની મૂર્તિ આપણે જોઈ રહ્યા છીએ. ત્યાંથી આપણે આગળ જઈએ એટલે આ જગ્યા ઉપર ફરી માતાજીનું આપણે દર્શન કરી શકીએ છીએ. અને આ છે સંતોષી માતા. જય માતાજી. ત્યાંથી આપણે આગળ જેવા આવીએ કે આ જગ્યા ઉપર તમે ખૂબ જ સુંદર મજાની શિવલિંગ અને નંદીના દર્શન કરી શકો છો. ત્યાંથી આગળ જઈએ એટલે આપણે આ જગ્યા ઉપર ભગવાન કૃષ્ણ અને અર્જુનનો જે રથ હતો એ કાચમાંથી કંડારાયેલ રથ આપણે જોઈ શકીએ છીએ. જુઓ તો ખરી સાહેબ, ખૂબ જ સુંદર મજાનું છે સાહેબ. વાહ. ઓરિજિનલ રથ હોય ને એવડો જ રથ આપણે આ જગ્યા ઉપર જોઈ રહ્યા છીએ. વાહ. અર્જુન બેઠા છે અને આ જગ્યા ઉપર શ્રી કૃષ્ણ જે છે એ સારથીના સ્વરૂપમાં છે અને આ એમનો રથ આપણે જોઈ રહ્યા છીએ. ખૂબ જ અદ્ભુત દૃશ્ય આ જગ્યા ઉપર ક્રિએટ કરવામાં આવ્યું છે. વાહ. અહીંથી આપણે આગળ વધીએ એટલે આ જગ્યા ઉપર ભગવાન શંકર મહારાજની ખૂબ સુંદર મજાની પ્રતિમા આપણે જોઈ રહ્યા છીએ. હવે અહીંથી આપણે આગળ વધીએ અને જે મેઇન હોલ છે એ તરફ આગળ વધી રહ્યા છીએ. મેઇન હોલમાં જે મૂર્તિઓ છે એ કંઈક અલગ ખાસિયત ધરાવે છે, અલગ એમનો ઓરા છે. તો એ દર્શન કરી અને ત્યાંથી પછી આપણે આગળ વધીશું. આ છે પાવનધામ, જેને શીશ મહેલ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો દરેક લોકો જે આ જગ્યા ઉપર તમે આવો છો, ફોટોગ્રાફી કરી શકો છો, વિડીયોગ્રાફી કરી શકો છો અને ખૂબ જ સુંદર મજાની જગ્યા છે. લાસ્ટમાં હવે આપણે અત્યારે જોઈ રહ્યા છીએ એ અંબેમાની આ જગ્યા ઉપર મૂર્ત છે. એની દિવ્ય જ્યોત પણ પ્રગટ થયેલી આ જગ્યા ઉપર જોઈ શકો છો. જે કોઈ પણ મૂર્ત આ જગ્યા ઉપર આપણે જોઈએ છીએ એ આ રીતે તમે જોશો એટલે છેક સુધી આપણને અંબા માતાના દર્શન થશે. એ જ વસ્તુ આપણે આ જગ્યા ઉપર જોઈ શકીએ છીએ. પહેલું જે સ્થાન છે અંબા માતાનું સ્થાન છે. ત્યાંથી આગળ આપણે જઈશું એટલે આ જગ્યા ઉપર ભગવાન શ્રી કૃષ્ણને ભગવાન શ્રી કૃષ્ણની મૂર્ત, લક્ષ્મીનારાયણની મૂર્ત જે કહેવામાં આવે છે એ મૂર્ત આપણે જોઈ રહ્યા છીએ. રાધે કૃષ્ણની મૂર્ત જે છે ત્યાંથી આપણે આગળ આ જગ્યા ઉપર ખૂબ સુંદર મજાના હનુમાનજી મહારાજના દર્શન કરી શકીએ છીએ. જય શ્રી રામ. જો જેટલા સ્થાન છે ને તમામ જગ્યાએ તમને હનુમાનજી મહારાજ દેખાશે. એ જ વસ્તુ આ જગ્યા ઉપર છે. ત્યાંથી આપણે આગળ વધીએ આ જગ્યા ઉપર આપણને રામ લક્ષ્મણ જાનકીના દર્શન સો ફ્રેન્ડ્સ, આ હતું પાવનધામ. મને આશા છે કે આપણને પાવનધામ ખૂબ જ ગમ્યું હશે. જો વિડીયો ગમ્યો હોય તો લોકો સાથે શેર કરજો
આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલ મિલનદાની ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી રામ, જય માતા, જય શ્રી કૃષ્ણ એન્ડ મહાદેવ હર ટુ ઓલ. પાવનધામનો એક સેપરેટ વિડીયો થયો છે કેમ કે ખરેખર ખૂબ જ સુંદર જગ્યા છે. એક વિડીયોમાં બધા આવરી લેવા ખૂબ જ મુશ્કેલ છે અને આ જગ્યા ઉપર આવો તો હરિદ્વારમાં આ ખૂબ સુંદર એવી જગ્યા છે જેના આપણે દર્શન જરૂરથી કરવા જોઈએ. પાવનધામમાં આપણે આવ્યા છીએ અને આપણે દર્શન કર્યા છીએ. હર હર મહાદેવ. હવે આપણે બીજા સ્પોટ તરફ આગળ વધીશું. इनका फोटो लो. हाँ? काट लीजिए. क्या इनका फोटो लो. हमारे फोटो है। कैसे हैं? बढ़िया फर्स्ट क्लास। क्या नाम है आपका? मेरा नाम गौतम है। ओके आप रिक्शा. अच्छा आप भी रिक्शा ही चलाते हो? बढ़िया है यार. अच्छे से लोगों का ध्यान रखना भाई. सर अभी कहाँ जाएंगे हम? इंडिया टेम्पल. कौन सा टेम्पल? इंडिया टेम्पल. ઇન્ડિયા ટેમ્પલ. ઓકે ફ્રેન્ડ્સ, હવે આપણે જઈ રહ્યા છીએ ઇન્ડિયા ટેમ્પલ તરફ. જોઈએ આપણને કેવું જોવા મળે છે. ચલો. कल आप हर की पेड़ी जाते थे शाम के टाइम। हाँ? हर की पेड़ी। हाँ जी, आप उधर थे क्या? जब चाय पी रहे थे डिम्पल ही खो गया भाई। अच्छा समझ हम लोग ગયા. उधर से गाड़ी चलाते हैं सब लोग यहाँ से वहाँ से. અહીંથી આપણે અંદર થઈ રહ્યા છીએ ઇન્ડિયા ટેમ્પલમાં. જે જગ્યા ઉપર એક પહાડની અંદર આપણે જતા હોય ને એવું ફીલ થાય. કોઈ પહાડની ગુફાની અંદર આપણે આવ્યા હોય ને